वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 85મા અધ્યાયની લીલા જે છે એને વિરામ આપી આવ્યા। હવે આજે આપણે 86મા અધ્યાયની લીલા જે છે, જેની અંદર અર્જુનજીએ સુભદ્રાજીનું હરણ કર્યું એની કથા આવે છે, તે આપણે શ્રવણ કરીએ। પરંતુ શ્રવણ કરતા પહેલા આ સુભદ્રાજી કોણ હતા, એઓ પૂર્વજન્મની અંદર કોણ હતા, અર્જુનજીએ એનું અપહરણ કેવી રીતના કર્યું, એ કોના પુત્રી હતા, વગેરે વગેરે બાબતો જે છે એ અવલોકન કરવી જરૂરી હોવાથી આપણે આ કથા જે છે એ એના મૂળથી જોઈએ। તો સુભદ્રાજી જે છે એ પૂર્વજન્મની અંદર ચિત્રા નામની અપ્સરા હતા। આ વાત જે છે એ હરિવંશ પુરાણની અંદર અધ્યાય 35 હરિવંશ પર્વની અંદર આવે છે અને એની ટીકાની અંદર નીલકંઠજીએ આ વાત લખેલી છે કે પૂર્વજન્મની અંદર એક ચિત્રા નામની અપ્સરા હતી અને એ ચિત્રા નામની અપ્સરાને શાપ થયો હતો, એક ઋષિનો એને શાપ થયો હતો, એટલે એ ચિત્રા નામની અપ્સરા જે છે એ રોહિણીના ગર્ભ થકી પ્રગટ થાય છે અને જેવી એ પ્રગટ થાય છે ત્યાં જ એ પોતાનો દેહ ત્યાગ કરી દે છે। પરંતુ એને પોતાના દેહ ત્યાગથી અત્યંત પસ્તાવો થાય છે। એ મનોમન વિચાર કરે છે કે મારું પ્રાગટ્ય યદુકુળની અંદર થયું, કે જે કુળની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે, અને હું એ શ્રી કૃષ્ણની લીલાના દર્શનથી વંચિત રહી ગઈ, એટલે પુનઃ એ ચિત્રા નામની અપ્સરા જે છે એ રોહિણીજીના ગર્ભની અંદર આવે છે અને રોહિણીજીના ગર્ભ થકી એનું પ્રાગટ્ય થાય છે, જેનું નામ હતું સુભદ્રા। ભદ્રા એટલે કલ્યાણ, જેનું હંમેશા કલ્યાણ, જેનું હંમેશા મંગલ થતું હોય એને સુભદ્રા કહેવામાં આવે છે। રોહિણી દેવી જે છે, જેના થકી આ સુભદ્રાનું પ્રાગટ્ય થયું છું, એવા એ રોહિણી દેવી પૂર્વજન્મની અંદર દક્ષના પુત્રી હતા અને દક્ષે પોતાની પુત્રીના લગ્ન કશ્યપજીની સાથે કરાવેલા હતા અને એના થકી શેષનાગ તથા વસુકીનાગ, તક્ષકનાગ ઇત્યાદિકનું પ્રાગટ્ય થાય છે। અને એ જ રોહિણી દેવી કૃષ્ણ અવતાર વખતે ભગવાનની લીલાની અંદર સહાય કરવા માટે ધરાતલ્લી ઉપર પ્રગટ થાય છે। તે વખતે તેમનું પ્રાગટ્ય જે છે એ હસ્તિનાપુરની અંદર થાય છે અને હસ્તિનાપુરની અંદર જે સંતનુ રાજા હતા એ સંતનુ રાજાના ભાઈ બાહલિક, એ બાહલિક થકી થાય છે। સંતનુ રાજાને કુલ 3 ભાઈઓ, સૌથી મોટા દેવાપી, મધ્યમ સંતનુ, મધ્યમ બાહલિક અને ત્રીજા સંતનુ હતા।
એમાં દેવાપી જે હતા એ તો તપસ્યા કરવા માટે જતા રહ્યા, એટલે એ રાજ્યનો ત્યાગ કરી તપસ્યા કરવા માટે જતા રહ્યા હોવાથી એ તો રાજ્યને લાયક જ ન હતા. મધ્યમ ભાઈ જે બાહલિક જે છે એ બાહલિક એના મામાને ત્યાં જતા રહે છે, કારણ કે એમના મામાને કોઈ પણ સંતાન હોતું નથી. એટલે એ એના મામાના ઘરે એમનું રાજ્ય સાચવવા માટે એમના દત્તક પુત્ર તરીકે બિરાજે છે. અને ત્રીજા પુત્ર સંતનુ જે છે એ હસ્તિનાપુરની ગાદીની ઉપર બિરાજમાન થાય છે. આ વાત જે છે એ હરિવંશ પુરાણની અંદર હરિવંશ પર્વના 35મા અધ્યાયની અંદર લખેલી છે. એટલે બાહલિકને ત્યાં આ રોહિણીજીનું પ્રાગટ્ય થાય છે અને સમય જતા આ રોહિણીજીના લગ્ન જે છે એ સાક્ષાત કશ્યપજીના અવતાર એવા વસુદેવજીની સાથે થાય છે. અને એના થકી અર્થાત કશ્યપજી અને રોહિણી થકી 8 પુત્રો તથા 2 કન્યા પ્રગટ થાય છે. એ 8 પુત્રોની અંદર બળદેવજી જે છે એ સૌથી જ્યેષ્ઠ હોય છે, અને જે 2 કન્યા હોય છે એમાં એકનું નામ હોય છે કુમારી અને બીજાનું નામ ચિત્રા હોય છે. ચિત્રા જે છે એ પોતાનો દેહ ત્યાગ કરીને પુનઃ રોહિણીજીના ગર્ભની અંદર આવી જાય છે અને એ સુભદ્રા રૂપે પ્રગટ થાય છે. આ વાત હરિવંશ પુરાણની અંદર લખેલી છે. એટલે સુભદ્રાજી જે છે એ બળદેવજીના સગા બહેન છે અને શ્રી કૃષ્ણ ભગવાનના સાવકા બહેન છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ એમને ખૂબ પ્રેમ કરતા હતા. દરેક ભાઈઓની અંદર એ સૌથી નાના હતા, એટલે સ્વાભાવિક રીતે બધાનો જ સ્નેહ જે છે એમના પર વિપુલ પ્રમાણની અંદર હતો. સુભદ્રાજીના લગ્ન જે છે એ અર્જુનજીની સાથે થયા હતા અને એના થકી અભિમન્યુનું પ્રાગટ્ય થયું હતું. હવે સુભદ્રાજીના લગ્ન જે છે એ અર્જુનજી સાથે કયા સંદર્ભમાં થયા એ જાણવાની બહુ જરૂર છે. તો મહાભારતની અંદર આદિ પર્વ અધ્યાય 212ની અંદર એક કથા આવે છે. એક સમયની વાત છે, પાંડવ લોકો ઇન્દ્રપ્રસ્થની અંદર રહેતા હતા. તે વખતે દેવર્ષિ નારદજી પાંડવોની પાસે આવે છે અને એમને કહે છે કે તમારા 5 ભાઈઓ વચ્ચે એક જ પત્ની છે અને એક પત્ની હોવાથી કોઈ વખત વિવાદ થવાનો પ્રસંગ આવે, માટે તમે બધા એ બાબતમાં ઉચિત વ્યવસ્થા કરી દેવું. દેવર્ષિજીની વાત સાંભળી પાંડવો નિર્ણય કરે છે કે જ્યારે દ્રૌપદી એક ભાઈની સાથે બેઠેલી હોય અને એવા સમયની અંદર અજાણતાથી કે જાણી જોઈને કોઈક ભાઈ ત્યાં આવી ચડે તો એણે 12 વર્ષ માટે રાજ્યથી નિષ્કાસિત થઈ જવાનું. આ પ્રમાણેની પ્રતિજ્ઞા લઈ બધા જ ભાઈઓ પરસ્પર સંમત થાય છે. એક સમયની વાત છે, કેટલાક દસ્યુ લોકો જે છે અર્થાત ડાકુ લોકો એક બ્રાહ્મણની ગાયનું હરણ કરીને એને લઈ જતા હતા અને પેલો બ્રાહ્મણ દોડતો દોડતો અર્જુનજીની પાસે આવે છે અને કહે છે કે હે પાર્થ, કેટલાક દસ્યુ લોકો મારી ગાયનું અપહરણ કરીને લઈ જાય છે
મારી એ હોમ ધેનુ છે, તો કૃપા કરીને મારી ગાયને આપ બચાવો. બ્રાહ્મણ દેવતાની વાત સાંભળી અર્જુનજી એ વખતે વિમાસણમાં પડી ગયા. કારણ કે એમના અસ્ત્ર શસ્ત્ર જે છે એ યુધિષ્ઠિર મહારાજના કક્ષની અંદર હતા, અને તે વખતે યુધિષ્ઠિર મહારાજ જે છે એ દ્રૌપદીજીની સાથે એકાંતમાં બેઠેલા હતા. અર્જુનજી વિચાર કરે કે જો હું આ બ્રાહ્મણની ગાય ન બચાવું તો પણ અપરાધ થાય, અને મારા અસ્ત્ર શસ્ત્ર લેવા માટે હું યુધિષ્ઠિર મહારાજના કક્ષની અંદર જાઉં તો અમે જે પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞા મુજબ મારે 12 વર્ષનો વનવાસ જે છે એ ભોગવવો પડે. અર્જુનજીએ મનોમન નિશ્ચય કર્યો કે ભલે જે થવાનું હોય તે થાય, પરંતુ બ્રાહ્મણની ગાયની રક્ષા કરવી એ મારો પરમ ધર્મ છે. ભલે મારે 12 વર્ષ પર્યંત વનવાસ જવું પડે તો હું વનવાસ જતો રહેવા. અર્જુનજી તે પછી યુધિષ્ઠિર મહારાજ અને દ્રૌપદીજી જે કક્ષમાં એકાંતમાં બેઠેલા હતા ત્યાં આવે છે, પોતાના અસ્ત્ર શસ્ત્ર લે છે અને રથ ઉપર સવાર થઈને પેલા દસ્યુઓ પાસેથી ગાયને મુક્ત કરાવે છે, દસ્યુઓને દંડ આપે છે, અને ગાયને લઈને પેલા બ્રાહ્મણની પાસે આવે છે અને બ્રાહ્મણ દેવતાને એ ગાય જે છે આપી દે છે. ત્યારબાદ અર્જુનજી યુધિષ્ઠિર મહારાજ પાસે આવે છે અને કહે છે કે મહારાજ, આપણે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરેલી હતી એ પ્રતિજ્ઞાનો અમે ભંગ કરી દીધો છે, માટે હવે હું 12 વર્ષને માટે વનમાં જાઉં છું. યુધિષ્ઠિર મહારાજે કહ્યું કે અર્જુન, તે જે કાર્ય કરેલું છે એ કાર્ય ઉચિત કરેલું છે. બ્રાહ્મણની રક્ષા માટે તું અસ્ત્ર શસ્ત્ર લેવા મારા કક્ષની અંદર આવ્યો અને અસ્ત્ર શસ્ત્ર લઈને તે પેલી ગાયને બચાવી, એમાં તે કોઈ જાતનો અપરાધ નથી કરેલો. અને જ્યારે મોટા ભાઈ જે છે એ પોતાની ભાર્યાની સાથે એકાંતમાં બેઠેલા હોય અને નાનો ભાઈ જ્યારે ત્યાં આવે તો એ અપરાધ નથી હોતો, કારણ કે એ નાનો ભાઈ જે છે એ પુત્ર તુલ્ય હોય છે. અને એકાંતમાં બિરાજમાન પોતાના માતા પિતાની પાસે પુત્ર આવે તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી. માટે તું આ પ્રાયશ્ચિત કરવા માટે ન જા. અર્જુનજી પોતાની પ્રતિજ્ઞાની ઉપર અડગ રહે છે અને કહે છે કે નહીં ભ્રાતાશ્રી, હું 12 વર્ષ માટે વનમાં તો અવશ્ય જવીશ. આટલું કહીને અર્જુનજી યુધિષ્ઠિર મહારાજને, ભીમસેનને પગે લાગી, નકુલ સહદેવને ગલે લગાવી 12 વર્ષને માટે ઇન્દ્રપ્રસ્થથી જતા રહી છે. 12 વર્ષ દરમિયાન અર્જુનજી વિભિન્ન તીર્થોની યાત્રા કરતા થકા દ્વારકા આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનને ખબર પડે છે કે મારો મિત્ર પાર્થ આવેલો છે. ભગવાન એને મળવા માટે પધારે છે. બંને મિત્રોનું મિલન થાય છે. એવા સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ થકી અર્જુનજીને એ વાતની ખબર પડે છે કે બળદેવજી જે છે એ સુભદ્રાજીનો હાથ જે છે એ દુર્યોધનના હાથમાં આપવાના છે. ભગવાન શ્રી કૃષ્ણની, વસુદેવજીની, દેવકીજીની તથા બીજા બધા જ યાદવોની એ બાબતની અંદર મંજૂરી હતી નહીં, પરંતુ બળદેવજી જીદ લઈને બેઠેલા છે કે સુભદ્રાનો હાથ જે છે એ હું કેવલ દુર્યોધનના હાથમાં જ આપીશ. કારણ કે બળદેવજી જે છે એ દુર્યોધનના ગુરુ હતા અને દુર્યોધન
મિથિલાપુરીમાં જ્યારે બળદેવજી નિવાસ કરીને રહેતા હતા ત્યારે 5 વર્ષ પર્યંત બળદેવજીની પાસે ગદાયુદ્ધની શિક્ષા લઈ છે ને બળદેવજી એની ગદાયુદ્ધની શિક્ષાથી અત્યંત પ્રભાવિત થઈ જાય છે અને દુર્યોધનને વરદાન આપવા માટે તૈયાર થાય છે. ત્યારે દુર્યોધન એ વરદાનના રૂપની અંદર બળદેવજીની પાસે સુભદ્રાજીનો હાથ માંગે છે અને બળદેવજી એને હા પાડી દે છે. યદુવંશની અંદર રહેલા કોઈ પણ વ્યક્તિ આ નિર્ણયથી પ્રસન્ન ન હતા, પરંતુ બળદેવજીની આગળ કોઈનું ચાલતું ન હતું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે પાર્થ, તું સંન્યાસનું અર્થાત કે સંન્યાસીનો વેશ ધારણ કરી દ્વારકાની અંદર આવ અને પછી એકાંત મળતા તું સુભદ્રાનું હરણ કરીને લઈ જા. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અર્જુનજી ત્રિદંડી સંન્યાસીનું રૂપ ધારણ કરી બળદેવજીની પાસે આવે છે. બળદેવજી એમનો ખૂબ સત્કાર કરે છે, રહેવા માટે અલગ સ્થાન આપે છે અને 4 મહિના પર્યંત અર્જુનજી દ્વારકાની અંદર રોકાય છે. એક દિવસની વાત છે, સુભદ્રાજી આ ત્રિદંડી સંન્યાસીની સેવા કરવા માટે આવે છે. અર્જુનજીનું રૂપ જે છે એ અદ્ભુત હતું અને સુભદ્રાજીનું રૂપ પણ જે છે એ પણ અદ્ભુત હતું. એ કન્યા રત્ન હતી અને અર્જુનજી જે છે એ નર રત્ન હતા. બંને જણા એકબીજાને જોઈને મોહિત થઈ જાય છે. અર્જુનજી મનોમન સુભદ્રાજીની ઈચ્છા કરતા હોય છે અને સુભદ્રાજી મનોમન અર્જુનજીની ઈચ્છા કરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ એવી જ ઈચ્છા હતી કે મારી બહેનના લગ્ન જે છે એ અર્જુનજીની સાથે જ થાય. સીધી રીતે તો બળદેવજી અર્જુનજીના લગ્ન સુભદ્રાજીની સાથે કરાવવા તૈયાર થાય જ નહીં. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને એક યુક્તિ બતાવે છે. એ કહે છે કે પાર્થ, મારી બહેન જે છે એ કાલે સવારે દ્વારકાની બહાર એક મંદિર છે, એ મંદિરની અંદર પૂજા કરવા જવાની છે અને એવા જ સમયે તું એનું અપહરણ કરી લેજે. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી અર્જુનજી સુભદ્રાજીનું અપહરણ કરવા માટે તૈયાર થાય છે. તે પછી સુભદ્રાજી પ્રાતઃકાલ થતાં દ્વારકા નગરીની બહાર આવે છે અને એક દેવાલયની અંદર ઠાકોરજીની પૂજા કર્યા બાદ જેવા એ દેવાલયથી નીચે ઉતરે છે, અર્જુનજી એમને ઉચકીને પોતાના રથની ઉપર બિરાજમાન કરી દે છે અને એમનું હરણ કરીને લઈ જાય છે. એ રથ પણ જે હતો એ ભગવાન શ્રી કૃષ્ણનો જ રથ હતો. સુભદ્રાજી ના અપહરણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને પોતાનો રથ આપી દીધેલો હતો અને એ રથની ઉપર બિરાજમાન કરીને જ સુભદ્રાજીનું અર્જુનજી અપહરણ કરી લે છે. આ તરફ બળદેવજી, સાત્યકી, કૃતવર્મા ઇત્યાદિ યાદવોને ખબર પડે છે કે અર્જુનજીએ સુભદ્રાજીનું અપહરણ કરી દીધેલું છે, આતિથ્યની મર્યાદા જે છે એનો ભંગ કરેલો છે, એટલે બધા ક્રોધાયમાન થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ બધા જ યદુવંશીઓને સમજાવી દે છે અને એને લઈને
મામલો શાંત થઈ જાય છે અને પછી બળદેવજી પણ એ લગ્નની અંદર પોતાની સ્વીકૃતિ આપી દે છે અને પોતાની બહેનને માટે અનેકો ઘોડા, અનેકો દાસીઓ, અનેકો હાથી, અનેકો રથો એ દહેજની અંદર મોકલે છે. અને આ જ અર્જુનજી અને સુભદ્રા થકી અભિમન્યુનું પ્રાગટ્ય થાય છે. અભિમન્યુ પૂર્વજન્મની અંદર ચંદ્રનો પુત્ર વર્ચા હતો. ચંદ્રનો પુત્ર વર્ચા એ જ અભિમન્યુ હતો. ધરાતલની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના હતા, તો એમની લીલાની અંદર સહાય કરવા માટે વિભિન્ન દેવતાઓ જે છે એ યદુવંશની અંદર, કુરુવંશની અંદર તથા બીજા રાજાઓના રૂપની અંદર ધરાતલ પર પ્રગટ થવાના હતા. એટલે દેવતાઓ ચંદ્રદેવની પાસે આવે છે અને ચંદ્રદેવને કહે છે કે હે ચંદ્ર, તમારા પુત્ર વર્ચાને પણ કહો કે ધરાતલની ઉપર પ્રગટ થાય. ચંદ્રદેવ કહે છે કે હે દેવતાઓ, મને મારો પુત્ર જે છે બહુ પ્રિય છે, પરંતુ આપ લોકોનો પ્રસ્તાવ જે છે એ પણ હું અસ્વીકાર ન કરી શકું. મારો પુત્ર ધરાતલ પર પ્રગટ થશે, પરંતુ અમુક જ વર્ષમાં એ પુનઃ મારી પાસે આવી જશે. દેવતાઓ કહે મંજૂર. અને એ જ વર્ચા જે છે એ ધરાતલની ઉપર અર્જુન અને સુભદ્રા થકી પ્રગટ થાય છે, જેનું નામ હતું અભિમન્યુ. અને 16 જ વર્ષની ઉંમરની અંદર મહાભારતના યુદ્ધની અંદર એ ચક્રવ્યૂહનું ભેદન કરતા થકા વીર ગતિને પ્રાપ્ત કરે છે. 6 મહારથીઓ ભેગા થઈને સર્વપ્રથમ તો એના અસ્ત્ર શસ્ત્ર, એનો રથ ઇત્યાદિ તોડી નાખે છે. અને પછી ગદા લઈને અભિમન્યુ જ્યારે નીચે ઉતરે છે ત્યારે દુશાસનના પુત્રની સાથે એનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર દુશાસનનો પુત્ર જે છે એ અભિમન્યુના મસ્તકની અંદર ગદાનો પ્રહાર કરે છે અને એને લઈને અભિમન્યુ જે છે એ મૃત્યુ પામે છે. આ વાત જે છે મહાભારતના દ્રોણ પર્વની અંદર છે. અને અભિમન્યુના પૂર્વજન્મ વિશેની વાત જે મહાભારતના આદિ પર્વના 67મા અધ્યાયના 111 થી 115મા શ્લોકની અંદર છે. સુભદ્રાજી પોતાના એકના એક પુત્રના મૃત્યુથી અત્યંત શોકાતુર થઈ જાય છે, પરંતુ એ ભગવાન શ્રી કૃષ્ણને એમ નથી કહેતી કે પ્રભુ તમે મારા પુત્રને જીવિત કરી દો. એ જાણે છે કે આ એ જ શ્રી કૃષ્ણ છે કે જેમણે મૃત એવા પોતાના ગુરુભાઈને યમાલયમાંથી પાછો લાવીને ગુરુ દક્ષિણાના રૂપની અંદર પોતાના ગુરુને એ ગુરુપુત્ર સુપ્રત કરેલો, તથા પોતાના 6 ભાઈઓ જે મૃત્યુ પામેલા હતા તેને પણ લાવીને માતા દેવકીની સન્મુખ ઉપસ્થિત કરેલા હતા. એ બધું જાણે છે, છતાં પણ સુભદ્રાજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે કંઈ માંગતા નથી, કારણ કે એમની અંદર ભગવાન શ્રી કૃષ્ણ વિશે નિષ્કામ ભક્તિ હતી. એક સમયની વાત છે, સુભદ્રાજીના જીવનની અંદર એક પ્રસંગ બનેલો. જે પ્રસંગ પરથી એ વાત જે છે વિદિત થાય છે કે સુભદ્રાજીનું પાતિવ્રત્ય જે છે એ કેટલું ઉચ્ચ કક્ષાનું હતું. વાત એવી હતી કે ગાલવ નામના ઋષિ જે છે એ એક દિવસ નદીમાં ઊભા ઊભા સંધ્યાવંદન કરતા હતા અને એક સમય પર આકાશ માર્ગેથી
એક ચિત્રસેન નામનો ગંધર્વ જઈ રહ્યો હતો અને એણે આજુબાજુ જોયા વગર પોતાના મુખનો જે મળ આવે એ ત્યાગ કર્યું અને એ મળ જે છે એ ગાલવ ઋષિ સંધ્યાવંદન કરતા હતા અને સૂર્યદેવને અર્ઘ્ય આપતા હતા, તો એ મળ એમના ખોબામાં આવીને પડ્યો. એટલે ઋષિ જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને કહે છે કે હે ચિત્રસેન, હું તને આનો દંડ જે છે એ અવશ્ય અપાવીશ. તે પછી ગાલવ ઋષિ જે છે એ શીઘ્રાતિશીઘ્ર દ્વારકા આવે છે અને દ્વારકા આવી ભગવાન શ્રી કૃષ્ણને બધી વાત કરે છે કે અમે બ્રાહ્મણ છીએ અને તમો બ્રાહ્મણને પોતાના આરાધ્ય દેવ માનો છો. અને ચિત્રસેન નામના ગંધર્વએ આ પ્રમાણેની દુષ્ટતાએ અમારી સાથે આચરી છે. ગાલવ ઋષિની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જ પ્રતિજ્ઞા કરે છે કે હે ઋષિ, આપ શાંત થાઓ, તમારો અપરાધ કરનારા ચિત્રસેનને હું મૃત્યુ દંડ આપીશ. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી અને એની વાત નારદજીને ખબર પડી ગઈ. એટલે એઓ દોડતા દોડતા સ્વર્ગની અંદર આવે છે ને સ્વર્ગની અંદર આવી ચિત્રસેન ગંધર્વને કહે છે કે ભાઈ, અત્યારે તું આ નૃત્ય અને વાજિંત્ર વગાડવાના બંધ કર. ભગવાન શ્રી કૃષ્ણએ તને મૃત્યુ દંડ આપવાની પ્રતિજ્ઞા લીધેલી છે. તે આ પ્રમાણેનો અપરાધ કરેલો હતો ને? ચિત્રસેન કે હા. તો એ અપરાધને લઈને ગાલવ ઋષિએ તારી આ બધી જ વાત જે છે એ શ્રી કૃષ્ણને કરેલી છે ને શ્રી કૃષ્ણએ તને પ્રાણદંડ આપવાની પ્રતિજ્ઞા લીધેલી છે. દેવર્ષિ નારદની વાત સાંભળી ચિત્રસેન ગંધર્વ તો અત્યંત ભય પામી ગયો, કારણ કે આ ભૂતલની ઉપર શ્રી કૃષ્ણનો સામનો કરનાર જગતમાં કોઈ ન હતું. એ દેવર્ષિ નારદજીના ચરણ પકડી લે છે. દેવર્ષિ નારદ જે છે એ ચિત્રસેન ગંધર્વને સાંત્વના આપે છે અને કહે છે, તું એક કામ કર, કાલે પ્રાતઃ કાળે તું ઇન્દ્રપ્રસ્થની સમીપમાં વર્તતી યમુના નદીના તટની ઉપર જજે અને તેવા સમયે તને એક સ્ત્રી મળશે અને એ સ્ત્રીના તું પગ પકડી લેજે અને જ્યાં લગીન તને અભયદાન ન આપે ત્યાં લગીન તું એ સ્ત્રીના પગ જે છે એ છોડતો નહીં. ચિત્રસેન ગંધર્વ કહે છે કે ભલે. હવે આ તરફ દેવર્ષિ નારદ જે છે એ ઇન્દ્રપ્રસ્થ આવે છે. સુભદ્રાજી તે વખતે ઇન્દ્રપ્રસ્થમાં બિરાજમાન હતા. દેવર્ષિ નારદજીને આવેલા જોઈ સુભદ્રાજી એમનું યથોચિત આતિથ્ય સત્કાર કરે છે. દેવર્ષિ સ્વસ્થ થાય છે. પછી સુભદ્રાજીને કહે છે કે બેટા, કાલનો દિવસ બહુ શુભ છે. કાલે જે પણ કોઈક વ્યક્તિ પ્રાતઃકાલે સૂર્યોદય પહેલા યમુનાની અંદર જઈને સ્નાન કરે ને, એના પતિનું આયુષ્ય જે છે એ વૃદ્ધિ પામશે. માટે તું પણ કાલે સવારે જઈને યમુનાજીમાં સ્નાન કર. દેવર્ષિજીની વાત સાંભળી સુભદ્રાજી પોતાની સખીઓને લઈને પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તની અંદર યમુનાજીની અંદર સ્નાન કરવા માટે પધારે છે
અને સ્નાન કરીને જેવા એ બહાર આવે છે તેવા જ દેવર્ષિ નારદજીએ જે પ્રમાણે ચિત્રસેન ગંધર્વને કહ્યું હતું એ પ્રમાણે ચિત્રસેન ગંધર્વ જે છે એ સુભદ્રાજીના પગ પકડી લે છે. સુભદ્રાજી કહે છે કે ભાઈ તું કોણ છે, પહેલા તારો પરિચય તો આપ. ચિત્રસેન ગંધર્વ કહે છે કે નહીં દેવી, પહેલા તમે મને અભયદાન આપો તો જ હું મારો પરિચય આપું. સુભદ્રા દેવી એક ક્ષત્રાણી છે. પોતાના શરણની અંદર જે પણ કોઈક આવે તેનું એ રક્ષણ કરતી હતી. આજે આ મનુષ્ય પણ એના શરણમાં આવેલો છે એટલે સુભદ્રાજી ચિત્રસેન ગંધર્વને અભયદાન આપી દે છે. અને પછી ચિત્રસેન ગંધર્વ જે છે એ બધી વાત કરે છે કે દેવી, તમારા જ ભાઈએ મને મૃત્યુદંડ આપવાની પ્રતિજ્ઞા લીધેલી છે. એ ત્રિભુવનની અંદર શ્રી કૃષ્ણનો સામનો કરી શકે એવું કોઈ નથી. સુભદ્રાજી કહે છે કે અમે તમને અભયદાન આપી દીધેલું છે, તો હવે શ્રી કૃષ્ણનો સામનો જે છે એ મારા પતિ અર્જુનજી કરશે, મારો પુત્ર અભિમન્યુ કરશે, તથા મારા દિયરો છે, અમારા જ્યેષ્ઠ શ્રી છે, એ લોકો એમનો સામનો કરશે. માટે તું ચાલ મારી સાથે ઇન્દ્રપ્રસ્થની અંદર. સુભદ્રાજી એને લઈને ઇન્દ્રપ્રસ્થ આવે છે અને અર્જુનજીને બધી વાત કરે છે. બધાએ કહ્યું કે આપણે શરણાગત વત્સલ છીએ, શરણે આવેલાનું આપણે રક્ષણ કરીએ છીએ, માટે આપણે ચિત્રસેન ગંધર્વને અભયદાન આપી દઈએ છીએ. ભલે શ્રી કૃષ્ણ પણ યુદ્ધની અંદર કેમ ન આવે, આપણે એનો સામનો કરશું. હવે આ તરફ દેવર્ષિ નારદજી દ્વારકાપુરી પધારે છે અને દ્વારકાપુરી પધારી ભગવાન શ્રી કૃષ્ણને બધી વાત કરે છે કે આ પ્રમાણે તમોએ જેને મૃત્યુદંડ આપવાની પ્રતિજ્ઞા લીધેલી છે એ ચિત્રસેન ગંધર્વને પાંડવોએ અભયદાન આપી દીધેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભલે પાંડવોએ અભયદાન આપેલું, હું પાંડવોની સાથે યુદ્ધ કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ યદુવંશની સેના લઈને નગરની બહાર આવે છે અને ઇન્દ્રપ્રસ્થની ઉપર ચઢાઈ કરે છે. પાંડવો પણ તૈયાર હતા. બંને સેનાઓ વચ્ચે ઘમાસાન યુદ્ધ થાય છે. કોઈ પણ સેના પાછળ હટવા તૈયાર નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજી આમને સામને છે. એક બાજુ નર છે તો બીજી બાજુ નારાયણ છે. ભગવાન શ્રી કૃષ્ણ જેટલા દિવ્ય અસ્ત્ર છોડે, અર્જુનજી પણ એનો પ્રત્યુત્તર આપે છે. જ્યારે બધા જ અસ્ત્ર શસ્ત્ર સમાપ્ત થઈ ગયા એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના હાથની અંદર સુદર્શન ચક્ર ગ્રહણ કરે છે અને અર્જુનજી ભગવાન શંકરે આપેલું પાશુપાત અસ્ત્ર જે છે એ પોતાના હાથની અંદર ગ્રહણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ સુદર્શન ચક્રને છોડે છે અને અર્જુનજી પાશુપાત અસ્ત્રને છોડે છે. બંને અસ્ત્ર અમોઘ છે અને એને લઈને ત્રિલોકીની અંદર પ્રલયની સ્થિતિ જે છે એ ઉપસ્થિત થઈ ગઈ. ભગવાન શંકર તે વખતે પ્રગટ થાય છે. ભગવાન શંકર અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાનને સમજાવે છે કે પ્રભુ, આ બંને અસ્ત્રો જે છે એ અમોઘ છે, માટે તમે કૃપા કરીને તમારું સુદર્શન ચક્ર જે છે એ પાછું લઈ લો. ભગવાન શંકર અર્જુનજીને કહે છે કે પાર્થ, તું પણ પાશુપાત અસ્ત્ર જે છે એ પાછું લઈ લે. ભગવાન શંકરની
પ્રાર્થના સાંભળી અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાન પોતપોતાના અસ્ત્ર પાછા ખેંચી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ પછી અર્જુનજીની સન્મુખ પોતે નમતું ઝૂકી દે છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ ચિત્રસેન ગંધર્વને મારવાની પ્રતિજ્ઞા લઈને બેઠેલા હતા, પરંતુ પોતાનો ભક્ત અર્જુન એની રક્ષા કરતો જોઈને ભગવાન શ્રી કૃષ્ણ પાછા હટી જાય છે. ગાલવ ઋષિ તે વખતે યુદ્ધના મેદાનની અંદર હોય છે. એમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તો પોતાની પ્રતિજ્ઞા ભંગ કરીને બેઠા છે, એટલે એ ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના હાથની અંદર જલ લઈને એ યદુવંશી અને કુરુવંશીઓને શાપ આપવા માટે તૈયાર થાય. તેવા જ સમયની અંદર સુભદ્રાજી પધારે છે. અને સુભદ્રાજી કહે છે, ખબરદાર, જો મેં મન, વાણી અને વચનથી અર્જુનજીની સેવા કરી હોય, જો મારું પાતિવ્રત્ય અક્ષુણ રહ્યું હોય, તો હે વિધાતા, આ ગાલવ ઋષિના કમંડલમાંથી જળનું એક પણ ટીપું જે છે એ એમના હાથમાં ન આવે. આ પ્રમાણે જ્યાં સુભદ્રાજી કહે છે અને ગાલવ ઋષિ જ્યાં હાથમાં જલ લેવા જાય છે તો જલ આવતું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણ ગાલવ ઋષિની પાસે આવે છે અને કહે છે, ઋષિ, પાતિવ્રત્ય ધર્મવાળી સ્ત્રીનો સામનો કરવા માટે નારાયણ પણ સક્ષમ નથી. હું પણ પતિવ્રતાના શાપનો ભોગ એક વખત બની ચૂકેલો છું. આ જગતની અંદર પતિવ્રતા સ્ત્રીને ચુનૌતી આપનાર ભૂતકાળમાં પણ કોઈ થયું નથી, વર્તમાનમાં પણ નથી, ને હવે પછી પણ કોઈ થવાનું નથી. માટે તમે ચિત્રસેન ગંધર્વને ક્ષમા કરી દેવું. તમે ઋષિ છો અને ઋષિને ક્ષમાવૃત્તિ જે છે એ જ ઉચિત હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ ચિત્રસેન ગંધર્વને પોતાની પાસે બોલાવે છે. ચિત્રસેન ગંધર્વ ગાલવ ઋષિની ક્ષમા માગે છે અને કહે છે કે ઋષિ, મને ખબર ન હતી કે આપ નદીની અંદર સૂર્યને અર્ઘ્યદાન કરી રહ્યા છો. મારાથી અજાણતામાં અપરાધ થઈ ગયો હતો. મારા અપરાધ બદલ હું ક્ષમા માંગુ છું. ઋષિ જે છે એ ચિત્રસેન ગંધર્વના અપરાધો જે છે એ ક્ષમા કરી દે છે. અને પછી યદુવંશીઓ પોતાના સ્થાનક પર જતા રહે છે, પાંડવો પોતાના સ્થાનક પર જતા રહે છે, અને ઋષિ જે છે એ પોતાના આશ્રમમાં જાય છે અને ચિત્રસેન નામના ગંધર્વ સ્વર્ગમાં ચાલ્યા જાય છે. આ ચરિત્ર પરથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે સુભદ્રાજીનું પાતિવ્રત્ય જે છે એ પાતિવ્રત્ય પણ ઉચ્ચ કક્ષાનું હતું. એની અંદર કોઈ પણ જાતની શંકા નથી. આવી જ બીજી એક કથા જે છે એ સુભદ્રાજીના જીવનની અંદર બનેલી હતી. વાત એવી હતી કે એક વખત સુભદ્રાજી એક પર્વના સમયે અડધી રાત્રિ વ્યતીત થાય છે એટલે ગંગાજીની અંદર સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરીને જ્યારે એવો બહાર આવે છે ત્યારે એક પુરુષને અતિશય વેગપૂર્વક ગંગાજી તરફ જતા જુએ છે. સુભદ્રાજી એને પૂછે છે, ભાઈ તું કોણ છે અને આટલો વેગપૂર્વક ગંગાજી તરફ કેમ જાય છે? ત્યારે એ પુરુષ કહે છે કે દેવી, હું અવંતી
નગરીનો રાજા દંડી રાજા છું. તમારા ભાઈ શ્રી કૃષ્ણએ બલપૂર્વક મારી ગોળીનું અપહરણ કરવાની પ્રતિજ્ઞા લીધેલી છે અને એની સાથે લડવાની શક્તિ મારી અંદર નથી. મને મારી ગોળી જે છે એ બહુ પ્રિય છે. તો શ્રી કૃષ્ણની સાથે લડવું એના કરતાં તો ગંગાની અંદર ડૂબીને પોતાના પ્રાણનો ત્યાગ કરવો એ મને ઉચિત લાગે છે. એની વાત સાંભળી સુભદ્રાજી એ દંડી રાજાને અભયદાન આપે છે અને કહે છે કે રાજન, અમે સુભદ્રાના બહેન છે, અમે શ્રી કૃષ્ણના બહેન છે, અમારું નામ સુભદ્રા છે ને અમે તમને શરણ આપીએ છીએ. મારા બળવાન સ્વામી અર્જુનજી અને મારો વીર પુત્ર અભિમન્યુ જે છે એ તમારી રક્ષા કરશે, તમે ચિંતા ન કરો. શ્રી કૃષ્ણ મારા ભાઈ હોવા છતાં પણ હું તને અભયદાન આપું છું અને કદાચ જો એ ગોળીને માટે યુદ્ધ કરશે ને તો તારી ગોળી બચાવવા માટે મારા પતિ અર્જુન અને મારો પુત્ર અભિમન્યુ જે છે એ શ્રી કૃષ્ણનો સામનો કરશે. દંડી રાજાની આ ગોળી જે છે એ સાપ ભ્રષ્ટ ઉર્વશી હતી. દુર્વાસાએ ઉર્વશીને સાપ આપેલો હતો અને જેને લઈને એ ઉર્વશી જે છે એ ઘોડી બનીને ચારે બાજુ ફરતી હતી અને આ દંડી રાજાની એ ઘોડી હાથ લાગી ગઈ હતી. એ ઘોડી એટલી બધી સુંદર હતી અને દંડી રાજાને બહુ પ્રિય હતી એટલે એણે પોતાની પાસે રાખેલી હતી. ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે આ બાબતના સમાચાર પ્રાપ્ત થયા કે દંડી રાજા અત્યારે અર્જુનજીના અને સુભદ્રાના શરણની અંદર છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રપ્રસ્થની ઉપર ચઢાઈ કરી દીધી. ઘમાસાન યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રનો પ્રયોગ કર્યો અને અર્જુનજીએ પાશુપાત અસ્ત્રનો પ્રયોગ કર્યો. તે વખતે પણ ભગવાન શંકર આવી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનજીને સમજાવે છે. દુર્વાસા ઋષિનો શાપ જે ઉર્વશીને થયો હતો તો દુર્વાસાજીએ ત્યાં અનુગ્રહ પણ કરેલો હતો કે જ્યારે 3.5 વજ્ર ભેગા થશે ને ત્યારે તું શાપથી મુક્ત થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણનું ચક્ર એ અમોઘ છે અને એ વજ્રતુલ્ય છે. અર્જુનજીનું પાશુપાત અસ્ત્ર જે છે એ પણ અમોઘ છે અને એ પણ વજ્રતુલ્ય છે. બંને વસ્ત્ર ભેગા થઈ ગયા છે. હવે આ અસ્ત્રને છૂટા કોણ પાડે? તો એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજનું આવાહન કરે છે. હનુમાનજી મહારાજનું શરીર આખું વજ્રનું બનેલું છે. હનુમાનજી મહારાજ ત્યાં પધારે છે. ભગવાન શ્રી કૃષ્ણ કપિરાજને આજ્ઞા કરે છે કે હે કપિશ્રેષ્ઠ, આ બંને અસ્ત્રને આપ છૂટા પાડો. હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ આપની આજ્ઞા શિરોધાર્ય, પરંતુ આ અસ્ત્રને છૂટા પાડું અને પછી નીચે ઉતરું તો હું સીધો રસાતળની અંદર ચાલ્યો જાઉં એમ છું, પૃથ્વી ફાટી જાય એમ છે. માટે એક કામ કરો, ભીમસેનને કહો કે ભીમસેન જમણા પડખે સૂઈ જાય. હું અસ્ત્ર શસ્ત્રને લઈને ભીમસેનની જમણી કુખની ઉપર કૂદીશ, એટલે ભીમસેનને પણ કોઈ ક્ષતિ થશે નહીં. હનુમાનજીની વાત સાંભળી ભીમસેન જમણા પડખે સૂઈ જાય છે. હનુમાનજી મહારાજ બંને અસ્ત્ર શસ્ત્ર જે છે એને છૂટા પાડે છે
અને પછી આકાશમાંથી સીધા ભીમસેનની જમણી કુખની ઉપર કૂદે છે, જમણા પડખાની ઉપર કૂદે છે. અને એને લઈને હનુમાનજી મહારાજને પણ કંઈ ક્ષતિ થતી નથી, ભીમસેનને પણ કંઈ ક્ષતિ થતી નથી. અને બંને અસ્ત્ર જે છે એ પોતાના સ્થાન ઉપર જતા રહી. ને આ પ્રમાણે 3.5 વજ્ર એક સાથે ભેગા થયા એટલે પેલી ઘોડી જે હતી એ ઘોડી મટીને સ્ત્રી થઈ ગઈ અને સીધી એ સ્વર્ગમાં ચાલી ગઈ. કહેવાનું તાત્પર્ય હતું આ કે એ કેવલ લીલા જ હતી. દુર્વાસાજીએ સાપ આપેલો હતો અને સાપને ફલીભૂત કરવાનો હતો અને ભગવાન શ્રી કૃષ્ણએ આખી લીલા જે છે રચેલી હતી. અહીં પણ સુભદ્રાજીની અંદર જે શરણાગત ધર્મ જે છે એ આપણે જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા સંકેલીને સ્વધામ બિરાજી ગયા છે. અર્જુનજી દ્વારકા જાય છે અને દ્વારકા જઈને એને બધી વાતના સમાચાર મળે છે. યદુવંશીઓનો વિધિવત રીતે અગ્નિ સંસ્કાર કરે છે, બધા પછાડી શ્રાદ્ધ કરે છે અને પછી હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુર આવીને એ બધી જ વાત જે છે એ યુધિષ્ઠિર મહારાજને કહે છે. યુધિષ્ઠિર મહારાજે જોયું કે કળિયુગ આવી ચૂકેલો છે, ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા છે, પોતાનો રાજપાટ ત્યાગ કરી દે છે અને મહાપ્રયાણને અર્થે એ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરવા માંગે છે. પાંડવો જુએ છે કે મારા મોટા ભાઈ જે છે એ બધી જ વસ્તુનો ત્યાગ કરી પરીક્ષિતને હસ્તિનાપુરની ગાદીની ઉપર બિરાજમાન કરી હવે સંન્યાસ લઈને જઈ રહ્યા છે. પાંડવો પણ પોતાના ભાઈની પછાડી જવા લાગ્યા. પાંડવો પોતાના ભાઈની પછાડી જાય છે. સુભદ્રાજીએ જોયું કે હવે પાંડવો ભૂતલ પર રહેવાના નથી. એ અર્જુનજીની પાસે આવે છે અને અર્જુનજીના ચરણની અંદર પોતાનું મસ્તક મૂકે છે અને પોતાનો દેહ જે છે ત્યાગ કરીને જતા રહે છે. આ પ્રમાણે સુભદ્રાજી જે છે એ ભગવત ધામની અંદર પ્રવેશ કરે છે. સુભદ્રાજીના સંબંધની અંદર આ પ્રમાણેની કથાઓ જે છે એ પુરાણની અંદર લખાયેલી છે. આજે પણ સુભદ્રાજી જગન્નાથપુરીની અંદર ભગવાન જગન્નાથ બળદેવજીની સાથે ત્યાં બિરાજમાન થાય છે. એ સંબંધની અંદર પણ એક ઇતિહાસ છે. કે જગન્નાથપુરીની અંદર સુભદ્રાજી ભગવાન જગન્નાથજીની સાથે કેમ બિરાજમાન છે? તો વાત એવી હતી કે પૂર્વ જન્મના કદ્રુ જે સર્પોની માતા હતા, નાગોની માતા હતા, જેઓ રોહિણી દેવીના રૂપની અંદર પ્રગટ થયા હતા. આ વાત જે છે ને ભક્તો, કે રોહિણી દેવી પૂર્વ જન્મની અંદર કદ્રુ હતા અને વસુદેવજી કશ્યપ હતા, એ વાત ગર્ગ સંહિતાના વૃંદાવન ખંડ અધ્યાય 13 17 થી 21 શ્લોકની અંદર લખેલી છે. તો રોહિણી દેવી એક સમયે દ્વારકાની અંદર બિરાજમાન હતા. તે વખતે ભગવાન શ્રી કૃષ્ણની પતરાણી જે 16,108 હતી, એક દિવસ રોહિણી દેવીની પાસે આવે છે અને કહે છે કે માતા, તમે તો ઘણા વર્ષો સુધી વ્રજની અંદર રહ્યા હતા, એટલે તમને શ્રી કૃષ્ણ અને બલરામજીની બધી લીલાઓ જે છે એની જાણકારી હશે. રોહિણી દેવી કહે છે કે હા, મને બધી જાણકારી છે. તો ભગવાન શ્રી કૃષ્ણની પત્રાણીઓ કહે છે કે માતા,
અમારી સન્મુખ એ લીલાઓનું વર્ણન કરો નહીં તમે. ભગવાન શ્રી કૃષ્ણની પત્નીઓ જ્યારે અતિશય વિનંતી કરે છે ત્યારે માતા રોહિણી જે છે એ ગોકુલ વૃંદાવનની બધી જ લીલાઓનું વર્ણન કરવા માટે તૈયાર થાય છે, પરંતુ શરત કરે છે કે દ્વારની ઉપર તમે કોઈને ચોકી પહેરા માટે ઊભા રાખો, કારણ કે આ લીલાઓ જે છે એ અતિ રસમય છે. કદાચ શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાં આવી ન ચડે. બધી પતરાણીઓ વિચાર કરવા લાગી કે આપણે દ્વાર પર કોને નિયુક્ત કરીએ. ત્યારે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે સુભદ્રાજીને દ્વાર ઉપર ચોકી પહેરા માટે નિયુક્ત કરીએ, કારણ કે સુભદ્રાજી જો ત્યાં હશે તો બળદેવજી અને શ્રી કૃષ્ણ ભગવાન અંદર ના આવશે. પતરાણીઓની વાત સાંભળી સુભદ્રાજી કહે કે હું જો દ્વારની ઉપર ઊભી રહીશ તો મને આ લીલા કોણ સંભળાવશે. ત્યારે માતા રોહિણી કહે છે કે બેટા તો ચિંતા ન કર, હું ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન ઉચ્ચ સ્વરથી કરીશ, જેથી કરીને દ્વાર પર રહી થકી પણ તને એ લીલાઓ જે છે એ શ્રવણ કરવા મળશે. ત્યારબાદ સુભદ્રા દેવી જે છે એ દ્વાર ઉપર જઈને ઊભા રહી જાય છે, અને આ તરફ રોહિણી માતા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની રસમય લીલાઓનું વર્ણન પટરાણીઓની સન્મુખ કરે છે. એને લઈને બધી જ પતરાણીઓ જે છે દ્રવીભૂત થઈ જાય છે. એવા સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી ત્યાં આવે છે. નારદજી પણ એમની સાથે હોય છે, અને સુદર્શન ચક્ર પણ મૂર્તિમાન રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની સાથે આવે છે. રોહિણી દેવી ભગવાન શ્રી કૃષ્ણની મનોહર લીલાઓનું વર્ણન કરતા હોય છે. સુભદ્રાજી એ લીલાઓ સાંભળવામાં તલ્લીન હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ જેવા કક્ષની અંદર પ્રવેશ કરવા માટે જાય છે, સુભદ્રા દેવી એમને અટકાવે છે કે ભાઈ તમારે અહીં જ ઊભા રહેવાનું છે, માતાની આજ્ઞા છે કે તમારે અંદર પ્રવેશ કરવાનો નથી. ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી અને સુદર્શન ચક્ર જે છે એ ત્યાં જ ઊભા રહી જાય છે. માતા રોહિણી ભગવાન શ્રી કૃષ્ણની જે લીલાઓનું વર્ણન કરતા હતા એ બધી જ લીલા ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પણ સાંભળે છે, અને એ લીલા સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ દ્રવીભૂત થઈ જાય છે. પોતાની એ લીલાનું શ્રવણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી અત્યંત રુદન કરવા માંડે છે. એમના નેત્ર જે છે એ ખુલ્લાના ખુલ્લા રહી જાય છે, અને નેત્ર નિમાનથી અશ્રુઓની ધારા જે છે એ વહેવા લાગે છે. નારદજી તે સમયે વિરાજમાન હોય છે. નારદજી કહે છે કે પ્રભુ, આપની આ છબી જે છે એ અત્યંત મનોહર છે, આવી છબીના દર્શન હવે મને ક્યારે થશે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવર્ષિ નારદ, આપ ચિંતા ન કરો, થોડા વર્ષો બાદ હું પુરુષોત્તમપુરીની અંદર જગન્નાથ રૂપે વિરાજમાન થવીશ, ત્યારે આ મનોહર ઝાંકીના દર્શન જે છે એ તમને થશે. એક બાજુ હું, બીજી બાજુ મારા ભાઈ બળદેવજી, અને મધ્યની અંદર સુદર્શન, અને સાથે સુદર્શન ચક્ર. આ પ્રમાણેની ઝાંકી તમને હવે પુરુષોત્તમપુરીની અંદર જોવા મળશે. અને પછી કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા બાદ જગન્નાથપુરીની અંદર ઇન્દ્રદ્યુમ્ન રાજાએ જગન્નાથજીનું મંદિર બનાવ્યું, અને તે વખતે મંદિરની અંદર એમણે જે છબી દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન, બળદેવજી અને સુભદ્રાની હતી, એ જ છબીનું નિર્માણ એમણે ત્યાં કરાવ્યું, અને પછી જગન્નાથજીને ત્યાં મંદિરની અંદર પધરાવેલા હતા. આ પ્રમાણેની કથા જે છે ભક્તો શાસ્ત્રોની અંદર જોવા મળે છે. સુભદ્રા દેવી જે છે એક પતિવ્રતા નારી છે, એક વિરાંગના છે, જેમના ગર્ભ થકી અભિમન્યુ જેવા બાળકનું પ્રાગટ્ય થયું છે. ભગવાન શ્રી કૃષ્ણના એ સૌતેલા બહેન હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાણ કરતા પણ વધુ પ્રિય હતા. આ પ્રમાણે સુભદ્રાજીનું જીવન ચરિત્ર જે છે એ વિભિન્ન પુરાણોની અંદર આલેખાયેલું જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિશે એમને નિષ્કામ ભક્તિ હતી. પોતાના ભાઈ, પોતાના પ્રભુ ભગવત ધામ જતા રહ્યા
તો અર્જુનજીના ચરણની અંદર મસ્તક મૂકીને એ પોતાનો દેહ ત્યાગ કરી રહી. ભગવાનનો વિયોગ એ સહન નથી કરી શકતા અને પોતાનો દેહ ત્યાગ કરીને એવું ભગવત ધામની અંદર જાય છે. તો આવી દેવીના ચરણની અંદર સટ પ્રણામ કરીને એમના જીવન ચરિત્રને આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર એમનું ચરિત્ર બહુ સંક્ષિપ્તની અંદર છે, પરંતુ મહાભારતની અંદર તથા અન્ય પુરાણોની અંદર એમનું ચરિત્ર જે છે એ બહુ વિસ્તારથી આપવામાં આવેલું છે. તો એ ગ્રંથોનું અવલોકન કરી તમારી પાસે એમનું જીવન ચરિત્ર જે છે એ કિંચિત અમે ગાયન કરેલું છે. આ પ્રમાણે સુભદ્રાજીનું જીવન ચરિત્ર અહીં પૂર્ણ થાય છે. 10મ સ્કંદના 86મા અધ્યાયની અંદર સુભદ્રાજીના જીવન ચરિત્રની સાથે બહુલાશ્વ જનકનું તથા શ્રુતદેવ બ્રાહ્મણનું ચરિત્ર પણ આવે છે, પરંતુ એ ચરિત્ર હવે પછીના આપણે પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.